ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 12 સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હવે મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે જે પેડિગ્રી એનાલિસિસ છે તેની વાત કરેલી હતી કે જે વંશાવળી પૃથ્થકરણ. હવે મિત્રો, આપણે જે વંશાવળી પૃથ્થકરણ છે તેના જે પ્રકારો છે તેની ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, જે તમારી બુકની અંદર ખાલી નામ જ આપેલા છે, આમ તમારી બુકની અંદર આપેલું છે મિત્રો કે જે દૈહિક પ્રભાવી અને દૈહિક પ્રચ્છન્ન બંને આપેલું છે. નીટની અંદર એક્ઝામમાં MCQ છે ત્યાંમાંથી હોય છે મિત્રો કે તમને એક આ રીતની છે પેડિગ્રી આપી દીધી હોય ને પછી તમને આમાંથી MCQ છે તો એના રિલેટેડ આવી શકે છે. તો એના માટે આપણે એના જે પ્રકારો છે તેની વાત કરવાની છે અને આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે જે આ પેડિગ્રી છે તે દૈહિક પ્રભાવી છે કે દૈહિક પ્રચ્છન્ન છે. તો આપણે આ લેક્ચરની અંદર તેની ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આપણે જોઈએ કે વંશાવળીના પ્રકારો. હવે વંશાવળી છે જે પેડિગ્રી છે તેના મુખ્ય 4 પ્રકારો છે. એની વાત કરીએ તો એમાં દૈહિક પ્રભાવી. હવે મિત્રો, આ દૈહિક પ્રભાવી છે એટલે એનો અર્થ એવો કે દૈહિક રંગસૂત્રની ઉપર આવેલા જે જનીનો છે, એટલે કે દૈહિક જનીનો અને એમાંથી પણ જે પ્રભાવી જનીનો છે તેના દ્વારા જે થતો જે રોગ છે, એના દ્વારા જે થતી અનિયમિતતા છે તેને આપણે દૈહિક પ્રભાવી તરીકે ઓળખીશું. ત્યારબાદ વાત કરીએ દૈહિક પ્રચ્છન્ન. હવે મિત્રો, દૈહિક પ્રચ્છન્ન એટલે કે જે દૈહિક રંગસૂત્રો છે એ દૈહિક રંગસૂત્રની ઉપર જે આવેલા જે દૈહિક જનીનો છે એ દૈહિક જનીનોના જે પ્રચ્છન્ન જનીનો છે તેના દ્વારા જે કોઈ પણ રોગ થાય છે, જે કોઈ પણ વિકાર થાય છે તેને દૈહિક પ્રચ્છન્ન તરીકે ઓળખવામાં આવે છે. સેમ જોઈએ તો લિંગી પ્રભાવી અને લિંગી પ્રચ્છન્ન. તો ઉપર જે રીતે આપણે જોયું દૈહિક પ્રભાવીની અંદર એ રીતે અહીંયા વાત કરીએ લિંગી પ્રભાવી. તો મિત્રો, જે લિંગી પ્રભાવી છે, આ લિંગી પ્રભાવીની અંદર જે લિંગી રંગસૂત્ર છે, લિંગી રંગસૂત્ર ઉપર એટલે કે જે છેલ્લા રંગસૂત્ર છે માદા હશે તો એના લિંગી રંગસૂત્રની વાત કરીએ તો XX હશે અને નર હશે તો એના રંગસૂત્ર છે તે XY હશે. તો આ જે XX રંગસૂત્ર છે અને જે XY રંગસૂત્ર છે એના ઉપરના કોઈ પણ જનીનો હશે એના દ્વારા જો કોઈ પણ અનિયમિતતા થાય છે તો એને લિંગી અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે. એની વાત કરીએ મિત્રો તો લિંગી પ્રભાવીની અંદર જે લિંગી રંગસૂત્ર છે તેના પ્રભાવી જનીનો દ્વારા કોઈ પણ વિકાર ઉત્પન્ન થાય છે તેને લિંગી પ્રભાવી કહે છે. અને જે લિંગી રંગસૂત્ર છે તેના ઉપર આવેલા જે પ્રચ્છન્ન જનીનો છે તેના દ્વારા જે કોઈ પણ વિકાર ઉત્પન્ન થાય છે તેને લિંગી પ્રચ્છન્ન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આપણે 1 by 1 આ 4 છે તેની આપણે પેડિગ્રી છે તે જોવાની છે, તેની વંશાવળી જોવાની છે અને આપણે જોવાનું છે કે એના પિતૃ પ્રભાવી હોય છે તો એની સંતતિમાં આવવાની શક્યતા કેટલી છે અને કેમાંથી કેમાં જાય છે અને એ સિવાય નર અને માદાની અંદર કેમાં પ્રમાણ વધારે છે તે બધું જ છે તે જોવાનું છે. તો ચાલો હવે આપણે જોઈએ. હવે પહેલો પ્રકાર છે દૈહિક પ્રભાવી. હવે મિત્રો, દૈહિક પ્રભાવીની અંદર સૌપ્રથમ તો આપણે એના જે ક્લુ છે તે જોઈએ કે કોણ અસરગ્રસ્ત હશે, એટલે કે કોને રોગ હશે. જો મિત્રો કેપિટલ A કેપિટલ A છે, કેપિટલ છે એનો અર્થ એવો થયો કે તે પ્રભાવી છે. તો કોઈ પણ વ્યક્તિ છે તેનું જનીન બંધારણ, એટલે અહીંયા મિત્રો કેપિટલ A છે તેને આપણે એ અર્થની અંદર લેવાનું છે કે આ કેપિટલ A જનીન છે તેના દ્વારા રોગ થાય છે. અહીંયા મિત્રો આપણે કેપિટલ A છે તેને રોગગ્રસ્ત અથવા તો વિકૃત જનીન તરીકે લેવાનું છે કે એના કારણે શું થાય છે કે રોગ થાય છે. તો જો કેપિટલ A હાજર હશે તો રોગ થશે, આપણે એવું માનવાનું છે. તો મિત્રો, જનીનો જોડીમાં હોય છે તો જો જનીનો છે તે કેપિટલ A હશે તો તે વ્યક્તિ અસરગ્રસ્ત હશે, એટલે કે તેને રોગ થાય છે. સિવાય જો કેપિટલ A અને સ્મોલ a હશે મિત્રો તો પણ તે વ્યક્તિ કેવી છે, અસરગ્રસ્ત છે. મિત્રો, અહીંયા જે આ વિષમયુગ્મી છે કેપિટલ A છે તે પ્રભાવી છે, સ્મોલ a છે તે પ્રચ્છન્ન છે. હવે અહીંયા વિષમયુગ્મી સ્થિતિ છે તેની અંદર પણ રોગ થાય છે. શું કામ? તો કારણ કે આ જે કેપિટલ A છે તે પ્રભાવી છે, તે સ્મોલ a પ્રચ્છન્ન જનીન છે તેની અસરને દબાવી દેશે, તેને અભિવ્યક્ત થવા દેશે
નહીં. એટલા માટે અહીંયા વિષમયુગ્મી પ્રમાણ હશે પ્રભાવીની અંદર તો પણ ત્યાં રોગ થશે. સ્મોલ એ હશે તો આ કિસ્સામાં બિન અસરગ્રસ્ત એટલે કે એને રોગ થશે નહીં. હવે આપણે એના અમુક ક્લુ છે તે જોવાના છે કે કેવી રીતે એક સંતતિ છે, પિતૃ છે, તેમાંથી એની સંતતિની અંદર આવે છે. તો મિત્રો અહીંયા મેં 4 થી 5 ક્લુ છે તે દર્શાવેલા છે કે અસરગ્રસ્ત બાળકોના પિતૃ અસરગ્રસ્ત એટલે કે કોઈ પણ બાળક છે તેને રોગ થયો હશે તો ઓબ્વિયસલી તેના પિતૃ છે એટલે કે એના પેરેન્ટ છે તેને રોગ થયો જ હશે. જો એના પિતૃને રોગ થયો હશે તો જ એના બાળકોને રોગ હશે. એટલે જે અસરગ્રસ્ત બાળકો છે તેના પિતૃ છે તે પણ કેવા હશે? અસરગ્રસ્ત હશે એટલે કે રોગી હશે. વિષમયુગ્મી અસરગ્રસ્ત રોગ એટલે કે જેની અંદર વિષમયુગ્મી બંધારણ છે. ઉપર અહીંયા આપણે જોયું કે કેપિટલ એ સ્મોલ એ કેવું બંધારણ છે? વિષમયુગ્મી છે. તો આ વિષમયુગ્મી બંધારણ હશે તો પણ તે કેવું છે? અસરગ્રસ્ત અથવા તો રોગી છે. ભલે એની અંદર બંને જનીનો છે તે પ્રભાવી નથી, એક પ્રભાવી છે, એક પ્રચ્છન્ન છે, છતાં પણ એ વ્યક્તિ છે તે રોગી હશે, તેને રોગ થશે. ત્યારબાદ આપણે જોઈએ તો 2 અસરગ્રસ્ત પિતૃના બાળકો બિન અસરગ્રસ્ત હોઈ શકે. એટલે મિત્રો 2 પિતૃ, અહીંયા 2 અસરગ્રસ્ત પિતૃ એટલે કે એના મમ્મી છે તે રોગી હોય અને એના પપ્પા છે તે પણ રોગી હોય, બંનેને એક જ રોગ થયો હોય અને એનું જે બાળક છે તે બિન અસરગ્રસ્ત એટલે કે રોગ વગરનું હોઈ શકે એવું જરૂરી નથી અહીંયા કે 2 અસરગ્રસ્ત પિતૃ છે તેના બાળકો હંમેશા અસરગ્રસ્ત જ હોય એવું જરૂરી નથી. આપણે પેડિગ્રી જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે 2 જે અસરગ્રસ્ત પિતૃ છે તેના બાળકો બિન અસરગ્રસ્ત હોઈ શકે. ત્યારબાદ ચોથું ક્લુ છે કે 2 બિન અસરગ્રસ્ત પિતૃના બાળકો રોગગ્રસ્ત અથવા તો અસરગ્રસ્ત ન હોય. એટલે કે 2 જે બિન અસરગ્રસ્ત પિતૃ છે એટલે કે મમ્મીને રોગ નથી, પપ્પાને રોગ નથી, તો એના બાળકો છે એની જે સંતતિ છે તેને રોગ આવશે નહીં. આમ છે 2 બિન અસરગ્રસ્ત પિતૃ છે તેના બાળકો ક્યારેય રોગી હશે નહીં. નર અને માદાની અંદર સમાન પ્રમાણમાં જોવા મળે છે. એવું નથી થતું કે નરમાં પ્રમાણ વધારે હોય છે, માદામાં પ્રમાણ વધારે હોય છે. અહીંયા બંનેની અંદર પ્રમાણ છે તે કેવું જોવા મળે છે? સમાન જોવા મળે છે, સરખું જોવા મળે છે. નીચે મિત્રો અહીંયા મેં એક પેડિગ્રી દર્શાવેલી છે. એની અંદર આપણે જોઈએ કે આ છે તે માદા છે અને આ છે નર છે. તેના પિતૃ તરીકે છે કે આ માદા છે તેનો આપણે સિમ્બોલ આપી દઈએ. ત્યારબાદ આ જોઈએ તો આ નર છે. હવે અહીંયા બંને કેવા છે? અસરગ્રસ્ત છે, કારણ કે બંને ખાના કેવા છે? ભરેલા છે અને બંને વચ્ચે એક લાઈન છે એટલે કે એનો અર્થ એવો થયો કે તેઓ મૈથુન એટલે કે જે લગ્ન છે તેના દ્વારા જોડાયેલા છે. એક જ લાઈન છે એટલે રક્ત સંબંધિત નથી, દૂરના સંબંધોવાળા છે. હવે મિત્રો એની વાત કરીએ કે આ જે 2 અસરગ્રસ્ત પિતૃ છે એટલે કે માતા છે તે પણ રોગી છે, પિતા છે તે પણ કેવો છે? રોગી છે. હવે એના દ્વારા જે બાળકો ઉત્પન્ન થાય છે તેની આપણે વાત કરીએ તો એના કેટલા બાળકો અહીંયા દર્શાવેલા છે? અહીંયા મિત્રો મેં 1, 2, 3 અને 4 બાળકો દર્શાવેલા છે. 2 બાળકો પણ હોઈ શકે, 3 હોઈ શકે ને 1 પણ હોઈ શકે, પરંતુ અહીંયા દર્શાવેલા છે 4 એટલે એવું જરૂરી નથી કે આટલા જ હોય એમ. તો અહીંયા જે 2 અસરગ્રસ્ત પિતૃ છે એના બાળકોની વાત કરીએ તો એના જે બાળકો છે તેમાં આ નર બાળક હશે, ત્યારબાદ આ એની પુત્રી હશે, આ પુત્ર હશે અને આ કોણ હશે? પુત્રી હશે. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે જે આ 4 બાળકો છે તે 4માંથી 2 કેવા છે? રોગી છે અને 2 કેવા છે? રોગી નથી. એટલે 2ને રોગ થાય છે અને 2ને રોગ થતો નથી. એટલે જો આપણે એક ક્લુ આવ્યું ને આગળ કે અહીંયા આપેલું છે જો કે 2 અસરગ્રસ્ત પિતૃના બાળકો બિન અસરગ્રસ્ત હોઈ શકે. તો અહીંયા બંને પિતૃ કેવા છે? અસરગ્રસ્ત છે. બંનેને શું છે? રોગ છે. છતાં પણ અહીંયા જો કે આ એનું એક બાળક અને આ બીજું બાળક બંને કેવા છે? રોગ વગરના છે. એટલે હોઈ શકે એવું જરૂરી નથી. હવે આવું ક્યારે થશે મિત્રો? જો બંને જે પિતૃ છે તેની અંદર એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન વિષમયુગ્મી હશે તો જ આવું થશે. હવે આપણે જોઈએ કે જો સમયુગ્મી હશે એટલે કે એની માતા છે તેની અંદર પણ કેપિટલ એ છે, તેના પિતાની અંદર પણ કેવું છે? કેપિટલ એ છે.
બંને પ્રભાવી રોગગ્રસ્ત હશે તો મિત્રો અહીંયા એના જન્યુઓ છૂટા પડશે। અહીંયા કેપિટલ એક જ પ્રકારના જન્યુ નિર્માણ પામશે, અહીંયા પણ કેપિટલ એક જ પ્રકારના જન્યુ નિર્માણ પામશે। આ બંનેનું જોડાણ થશે તો બંનેની અંદર કેપિટલ એ આવશે તો એના દરેક બાળકો છે એની અંદર કયું આવશે? કેપિટલ એ પ્રભાવી આવશે। તો આવી સ્થિતિ હશે તો એના બધા જ બાળકો છે તે કેવા થશે? અસરગ્રસ્ત થશે। પરંતુ જો વિષમયુગ્મી હશે તો એના બાળકો છે બધા જ બાળકો અસરગ્રસ્ત થશે નહીં, કે જેમ કે અહીંયા દર્શાવેલું છે તે તો એ પણ આપણે જોઈએ। આટલું ક્લિયર કે અહીંયા જે આપણે દર્શાવેલું છે કે બે અસરગ્રસ્ત પિતૃ છે તેના જે બે સંતતિ છે તે અસરગ્રસ્ત થાય છે, બે સંતતિ અસરગ્રસ્ત થતી નથી। અહીંયા જે સાઈડમાં દર્શાવેલી છે એની સંતતિ નથી। તો આવા કેસની અંદર શું થશે કે જે આ બે પિતૃ છે તે પ્રભાવી હશે નહીં। જો પ્રભાવી હશે તો એના દરેક બાળકોને શું હશે? રોગ હશે, કારણ કે બંને જે પિતૃ છે તે પ્રભાવી છે તો બંનેની પાસે પ્રભાવી જનીનો હાજર છે તો એના દ્વારા ઉત્પન્ન થતી જે બધી જ સંતતિ છે તેની અંદર આ પ્રકારનું જનીન બંધારણ જશે। તો આ પ્રકારનું જનીન બંધારણ જશે તો દરેકને શું થશે? રોગ થશે। પરંતુ આ કેસની અંદર આપણે જોવા જઈએ કે અહીંયા કેપિટલ એ જનીન બંધારણ બંનેની અંદર હશે નહીં। તો આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો એના જે નીચે સંતતિ આપેલી છે તેના ઉપરથી નક્કી કરી શકીએ। જો અહીંયા કદાચ તમને જનીન પ્રકાર પણ પૂછવાનું MCQની અંદર પૂછાય કે જનીન પ્રકાર જણાવો, તો આ રીતે તમને આપી દીધું હોય ને પછી અહીંયા કહે કે એની માતા છે તેનો જનીન પ્રકાર કયો છે, તેના પિતાનો કયો છે, તો તમારે પહેલાં નીચે જોઈ લેવાનું કે એની સંતતિ છે તો એની બધી જ સંતતિ રોગગ્રસ્ત છે કે નથી। જો બધી સંતતિ રોગગ્રસ્ત હશે તો જે એના જે પિતૃ છે તેનો જનીન પ્રકાર કેવો હશે? સમયુગ્મી હશે। જો બધી સંતતિ છે તે રોગગ્રસ્ત નહીં હોય તો એના જે પિતૃ છે તેનો જનીન પ્રકાર વિષમયુગ્મી હશે। કેવી રીતે? તો આપણે તે પણ જોઈએ। હવે આપણે જોઈએ કે જો માતા છે તે કેપિટલ એ સ્મોલ એ જનીન બંધારણ ધરાવે છે, વિષમયુગ્મી છે, પિતૃ પણ કેપિટલ એ સ્મોલ એ છે। હવે મિત્રો અહીંયા જન્યુ છૂટા પડશે તો કયા પ્રકારના પડશે? બે પ્રકારના પડશે, કેપિટલ એ અને સ્મોલ એ। અહીંયા પણ બે પ્રકારના પડશે, કેપિટલ એ અને સ્મોલ એ। તો મિત્રો અહીંયા કેપિટલ એની સાથે જોડાશે તો અહીંયા જે પ્રકાર બનશે કેપિટલ એ, આ સ્મોલ એ છે તે સ્મોલ એની સાથે જોડાશે તો સ્મોલ એ બનશે, અને આ કેપિટલ એ છે તે આ સ્મોલ એની સાથે જોડાશે તો સંતતિ નિર્માણ પામશે કેપિટલ એ અને સ્મોલ એ। તો આમ ત્રણ શક્યતા રહેલી છે મિત્રો। આ બે શક્યતા છે કેપિટલ એ અને કેપિટલ એ સ્મોલ એ, એની અંદર શું થશે કે એ જે સંતતિ છે તેને રોગ થશે, જ્યારે આ સ્મોલ એ છે એ સંતતિને રોગ થશે નહીં। તો આપણે અહીંયા જોઈએ કે કેપિટલ એ જેનામાં હશે તે રોગી હશે, કેપિટલ એ સ્મોલ એ હશે તે પણ રોગી હશે, પરંતુ જે સ્મોલ એ છે તે રોગી હશે નહીં। તો આવું ક્યારે બનશે? કે જ્યારે બંને પિતૃ છે તે વિષમયુગ્મી હશે ત્યારે। જો બંને પિતૃ પ્રભાવી સમયુગ્મી હશે તો એના દરેક જે સંતતિ છે બધી જ સંતતિ છે તે અસરગ્રસ્ત થશે, રોગી બનશે। તો હવે આપણે અહીંયા જોઈએ કે જે આ પુત્ર છે તેનો જે આપણે પ્રકાર જોવો હોય તો તે કેપિટલ એ સ્મોલ એ હશે, એની પુત્રી છે તે કેપિટલ એ અથવા તો કેપિટલ એ સ્મોલ એ હોઈ શકે। હવે અહીંયા જેને રોગ નથી તો એની અંદર તો પ્રભાવી જનીન હાજર હશે જ નહીં, તે તો સ્મોલ એ જ ધરાવતું હશે, જે રોગ નથી તે। આ પુત્રી છે તે પણ રોગ નથી તો એને સ્મોલ એ હશે। હવે મિત્રો આગળ વાત કરીએ કે જો આની આ જે પુત્રી છે સ્મોલ એ જનીન બંધારણ ધરાવે છે, તેને રોગ નથી, હવે એના લગ્ન થાય છે અસરગ્રસ્ત વગર, એટલે કે જે રોગી નથી તેવા નરની સાથે થાય છે। તો આ બંનેના લગ્ન થવાથી એની જેટલી પણ સંતતિ ઉત્પન્ન થાય છે કઈ સંતતિની અંદર રોગ થશે નહીં। તો આપણું અહીંયા ઉપરનું ક્લુ છે કે બે બિન અસરગ્રસ્ત પિતૃના બાળકો રોગગ્રસ્ત અથવા તો અસરગ્રસ્ત ન હોય। ચોથા નંબરનું ક્લુ છે તો જોઈએ આ બે પિતૃ કેવા છે? અસર વગરના છે, એકઈને રોગ છે નહીં, તો એની સંતતિની અંદર એના બાળકો છે તેને રોગ થશે નહીં। આમ છે બે બિન અસરગ્રસ્ત પિતૃ છે તેના બાળકો છે તે રોગગ્રસ્ત થશે નહીં। તો મિત્રો આ એક જે દૈહિક પ્રભાવી છે તેનો જે આ ક્લુ છે તે જ મુખ્ય છે કે તમારે ઓળખવું છે કે પ્રચ્છન્ન છે કે પ્રભાવી છે। તો તમે ડાયરેક્ટ આ ક્લુ છે તે લઈ અને તમે નક્કી કરી શકો છો કે આ દૈહિક પ્રભાવી છે તે।
કેવી રીતે? તો 2 બિન અસરગ્રસ્ત પિતૃ હશે કે 2 એવા પિતૃ છે કે તેને રોગ નથી, તો એની સંતતિની અંદર એના જે બાળકો છે તે રોગી હશે નહીં. તો આ એક ક્લુ છે જે મેઇન છે કે જે દૈહિક પ્રભાવીની જે વંશાવળી છે તે યાદ રાખવાનો. આગળ દૈહિક પ્રચ્છન્ન આવશે, એની અંદર આનાથી થોડુંક જુદું આવશે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે હવે જે આ અસરગ્રસ્ત નર છે તેના લગ્ન થાય છે સાદી માદા, એટલે કે ટૂંકમાં નિરોગી માદા છે તેની સાથે થાય છે કે જેને રોગ નથી. તો હવે એની જે સંતતિ છે તેની વાત કરીએ તો એની સંતતિ છે તેની જે અહીંયા સંતતિ દર્શાવેલી છે તો એમાં 2 છે તે રોગી છે અને 2 છે તે રોગ વગરના છે. એટલે અહીંયા આપણે જોઈએ કે કેવી રીતે આવે છે. સોલ્વ કરવું હોય આપણે તો એ પણ સોલ્વ કરી શકીએ. હવે આપણે જોઈએ કે જે માતા છે તેની પાસે કયું બંધારણ છે? કેપિટલ સ્મોલ એ છે અને નર છે તેનામાં છે કેપિટલ A સ્મોલ a. હવે મિત્રો એના જન્યુ છૂટા પડશે તો અહીંયા જે માતા છે તેમાં બધા જ એક જ પ્રકારના હશે, સ્મોલ એ હશે અને અહીંયા હશે કેપિટલ A અને સ્મોલ એ. આ 2 પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે. હવે આ સ્મોલ એ અને કેપિટલ A જોડાશે તો બનશે કેપિટલ A અને સ્મોલ એ. ત્યારબાદ આ સ્મોલ એ જોડાશે તો આ પ્રકારનું બનશે. તો જેની અંદર કેપિટલ A સ્મોલ એ આવશે તે કેવું હશે? રોગગ્રસ્ત હશે. તો અહીંની જે બંને પુતરીઓ છે તે રોગગ્રસ્ત હશે. આપણે નક્કી કરવું હોય મિત્રો, અહીંયા મેં તમને દર્શાવેલું છે જનીન બંધારણ. કદાચ તમને MCQની અંદર પૂછાય તો ન પણ દર્શાવેલું હોય અને તમને એમ પણ કહે કે જે આ પ્રકારેનું ચાર્ટ આપી દીધું હોય ને પછી તમને કહે કે ABCD દર્શાવી દીધું હોય અને પછી એવું જણાવવામાં આવે કે આપેલ ABCD જે ક્રમ છે તેનો જનીન પ્રકાર કયો હશે, તો તમે આવી રીતે લખી શકો છો કે અહીંયા સ્મોલ એ છે, કેપિટલ A સ્મોલ એ છે. હવે એના દ્વારા જો સંતતિ ઉત્પન્ન પામશે તો કેપિટલ A સ્મોલ એ હશે તો તે કેવી હશે? રોગી હશે. અને જે સ્મોલ એ છે તે રોગી હશે નહીં. તો આ રીતે તમે જનીન બંધારણ છે તે પણ દર્શાવી શકો છો અને જાતે શોધી પણ શકો છો. તો મિત્રો આ થઈ દૈહિક પ્રભાવી કે એની અંદર આપણે વાત કરીએ તો અસરગ્રસ્ત બાળકોના પિતૃ અસરગ્રસ્ત હોય છે, વિષમયુગ્મી જનીન બંધારણ ધરાવતું હશે તે પણ રોગ થાય છે તે પણ રોગી હશે. 2 અસરગ્રસ્ત પિતૃના બાળકો બિન અસરગ્રસ્ત હોઈ શકે. એટલે આપણે અહીંયા જોયું હોઈ શકે એવું નહીં કે હોય જ, હોઈ શકે. ક્યારે હોઈ શકશે? કે જ્યારે બંને વિષમયુગ્મી પ્રમાણ ધરાવતા હશે ત્યારે. જો અહીંયા બંનેની અંદર સમયુગ્મી પ્રભાવી હશે તો બધા જ બાળકો છે તે કેવા હશે? રોગી હશે, જે મેં તમને ડ્રો કરી અને બતાવેલું છે. ત્યાર પછી આપણે જોઈએ કે 2 બિન અસરગ્રસ્ત પિતૃ છે તેના બાળકો રોગગ્રસ્ત એટલે કે અસરગ્રસ્ત હોય નહીં. આપણે જોયું કે આ બંને જે પિતૃ છે તે કેવા છે? બિન અસરગ્રસ્ત છે. તો એની એકઈ સંતતિની અંદર રોગ આવશે નહીં. રોગ ક્યારે આવશે? કે જો તેના પિતૃ 2માંથી કોઈ પણ એક પિતૃ છે તે અસરગ્રસ્ત હશે ત્યારે. અહીંયા પણ તમે જોઈ શકો છો અને આ કેસની અંદર પણ તમે જોઈ શકો છો. અહીંયા એની સંતતિની અંદર જે રોગ આવે છે તો આ કોણ રોગી હતું? અહીંયા એના પિતા છે તે રોગી છે અને અહીંયા ઉપર છે એના બંને જે પિતૃ છે તે રોગી છે. તો આ એક થઈ મિત્રો દૈહિક પ્રભાવી. હવે ત્યારબાદ બીજી આવે છે દૈહિક પ્રચ્છન્ન. હવે મિત્રો દૈહિક પ્રચ્છન્નની અંદર વાત કરીએ તો પ્રચ્છન્ન જનીન છે તેના દ્વારા રોગ થાય છે. તો આપણે જે આગળ કેપિટલ A છે તે જનીનને આપણે રોગી તરીકેનું નામ આપ્યું હતું, તો આપણે અહીંયા કોને રોગી તરીકેનું નામ આપશું? સ્મોલ a ને. તો જે સ્મોલ એ છે તે અસરગ્રસ્ત છે તે આપણે સમજપૂર્વક આપણે દર્શાવીએ છીએ કે જેમ કેપિટલ A છે એ જનીન દ્વારા રોગ થાય છે તો એવી રીતે અહીંયા જે પ્રચ્છન્ન છે તેની અંદર સ્મોલ a છે તેના દ્વારા રોગ થાય છે. તો સ્મોલ એ છે તે અસરગ્રસ્ત હોય છે. પરંતુ મિત્રો યાદ રાખજો કે અહીંયા કેપિટલ A અને સ્મોલ a હશે તો આવા કેસની અંદર રોગ થશે નહીં. શું કામ? કારણ એ છે કે અહીંયા છે કેપિટલ A છે તે કેવું જનીન છે? પ્રભાવી જનીન છે. આ સ્મોલ a છે તેની અસરને તે વ્યક્ત થવા દેશે નહીં, તેની અસર છે તેને દાબી દેશે. એટલા માટે મિત્રો અહીંયા જે દૈહિક પ્રચ્છન્ન છે તેની અંદર વિષમયુગ્મી છે તે રોગી હશે નહીં, પરંતુ તે રોગના વાહક ધરાવતું હશે. એટલે કે રોગનું વાહક એટલે કે આની અંદર સ્મોલ એ કેવું છે? રોગી માટેનું જનીન છે તો તે રોગનું વાહક ધરાવતું હશે. જ્યારે પ્રભાવીની અંદર શું હતું કે
વિષમયુગ્મી પ્રમાણ દ્વારા રોગ થતો હતો, પરંતુ અહીંયા દૈહિક પ્રચ્છન્નની અંદર વિષમયુગ્મી પ્રમાણ દ્વારા રોગ થશે નહીં, કારણ કે એની સાથે એક પ્રભાવી જનીન હાજર છે. આ પ્રભાવી જનીન પ્રચ્છન્ન જનીનની અભિવ્યક્તિ છે તે થવા દેશે નહીં, તેની અસરને દાબી દેશે. આમ વિષમયુગ્મી છે તે રોગી નહીં હોય, પરંતુ જે રોગ છે તેનું વહન કરતું વાહક ધરાવે છે. એના પણ ક્લુ આપેલા છે મિત્રો કે બિન અસરગ્રસ્ત પિતૃના બાળકો અસરગ્રસ્ત હોઈ શકે. ઊંધું. આપણે અહીંયા શું જોયું હતું કે બિન અસરગ્રસ્ત પિતૃના બાળકો અસરગ્રસ્ત હોઈ શકે નહીં, પરંતુ મિત્રો યાદ રાખજો બંને વચ્ચે આ જ મેઇન તફાવત છે કે બિન અસરગ્રસ્ત પિતૃ એટલે કે એવા પિતૃ કે જેને રોગ નથી થયો, કે જેને રોગ નથી પરંતુ એના બાળકો છે તેને રોગ થાય છે. તો આમ બિન અસરગ્રસ્ત પિતૃ છે તેના બાળકો પણ અસરગ્રસ્ત એટલે કે રોગગ્રસ્ત હોઈ શકે છે. બાકી બીજો ક્લુ છે નર અને માદામાં સમાન પ્રમાણ, તે દૈહિકની અંદર સરખું જ આવશે, લિંગી છે તેની અંદર બદલશે. તો મિત્રો આપણે અહીંયા એક વંશાવળી આપેલી છે, હવે તે આપણે જોઈએ. તો અહીંયા જોઈએ કે આ બંને અલગ અલગ ફેમિલી છે. એક ફેમિલી આ છે અને ત્યાર પછીનું બીજું ફેમિલી આ છે. આપણે 1 બાય 1 જોશું. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે જે આ માદા છે તે કેવી છે, રોગી છે, કે એની અંદર બંને કેવા આપેલા છે, સ્મોલ એ આપેલા છે, સોરી નર છે, કે તેની અંદર બંને સ્મોલ એ પ્રચ્છન્ન છે એટલે તે રોગી છે. હવે આ નર છે તેનું જે આપણે જોઈએ કે જે લગ્ન ગ્રંથિ દ્વારા જોડાયેલ છે માદા સાથે. હવે સ્ત્રી છે તે કેવી છે, રોગગ્રસ્ત નથી, તેની અંદર કેપિટલ એ છે. તો આમ અસરગ્રસ્ત નર છે તેના જો લગ્ન છે તે સાદી માદા છે તેની સાથે થાય છે, તો એની સંતતિની વાત કરીએ મિત્રો તો એકઈને રોગ નથી. જો તમે જોઈ શકો છો કેપિટલ એ સ્મોલ એ એકઈને રોગ થશે નહીં. શું કામ આવું થાય છે હવે આપણે જોઈએ કે જો માતા છે કેપિટલ એ તો એના જે જન્યુ છૂટા પડશે તો કેપિટલ એ આવશે. નર છે તો એનું આવશે સ્મોલ એ આવશે, બધા જ બે સેમ જ છે એટલે. હવે આ બંનેનું જોડાણ થશે તો એની દરેક સંતતિ છે તેની દરેક સંતતિની અંદર આ પ્રકારના જનીનો હાજર હશે, કેપિટલ એ સ્મોલ એ. અહીંયા જો સ્મોલ એ છે, અહીંયા છે કેપિટલ એ છે, તો આ બંને જોડાશે તો કેપિટલ એ સ્મોલ એ આવશે. તો એની દરેક સંતતિ છે તેની અંદર કેપિટલ એ સ્મોલ એ બંધારણ હશે. તો મિત્રો આ પ્રકારનું જનીન બંધારણ હશે તો આ કેપિટલ એ છે ત્યાં સ્મોલ એની જે અસર છે તેને વ્યક્ત થવા દેશે નહીં. તો આની દરેક સંતતિ છે તેને રોગ નથી, પરંતુ તે રોગનું વાહક ધરાવે છે, એટલે કે એની અંદર સ્મોલ એ હાજર છે. હવે મિત્રો જુઓ કે અહીંયા જે આ માતા છે તે કેવી છે, માદા અસરગ્રસ્ત છે, તેનું જે લગ્ન છે તે કોઈ વાહક જે નર છે તેની સાથે થાય છે. તો મિત્રો એની જે સંતતિ છે તેની વાત કરીએ તો અહીંયા એની જે 2 સંતતિ દર્શાવેલી છે તેમાં એક સંતતિ છે તે કેવી છે, અસરગ્રસ્ત છે એટલે કે રોગી છે, અને એક સંતતિ છે તે રોગી નથી. હવે કેવી રીતે એ પણ આપણે જોઈએ. માતા છે તેની પાસે કયો છે, કેપિટલ એ છે, અને તેના પિતા છે તેને કેપિટલ એ સ્મોલ એ છે. તો જન્યુ છૂટા પડશે તો આના બધા જ કેપિટલ સ્મોલ એ હશે. આના 2 પ્રકારના હશે, કેપિટલ એ હશે અને સ્મોલ એ હશે. તો મિત્રો આ બંને જોડાશે તો કેપિટલ એ સ્મોલ એ, અને આ બંને જોડાશે તો સ્મોલ એ. તો અહીંયા એ જ છે કે જે રોગી છે તેનું બંધારણ કયું હશે, સ્મોલ એ હશે, અને જેને રોગ નથી તે કેપિટલ એ સ્મોલ એ. એટલે અહીંયા આ જે સ્મોલ એ છે તેની અસર વ્યક્ત થશે નહીં, તો તે રોગની વાહક છે. તો મિત્રો આ એક થયું. હવે ત્યારબાદ અહીંયા આપણે જોઈએ કે જે આ બીજું ફેમિલી આપેલી છે તેની વાત કરીએ. કેપિટલ એ સ્મોલ એ છે તે નર છે, સ્મોલ એ છે તે કેવી છે, માતા છે. હવે મિત્રો આ બંને છે તેના જે સંતતિની વાત કરીએ તો એને 4 સંતતિ ઉત્પન્ન થાય છે, 1, 2, 3 અને 4. હવે 4 છે તેમાંથી મિત્રો વાત કરીએ તો 2 છે તે કેવા છે, અસરગ્રસ્ત નથી, અને 2 સંતતિ છે તે અસરગ્રસ્ત છે. હવે એનું આપણે જોવું હોય તો એ પણ આપણે જોઈ શકીએ કેવી રીતે તે.
હવે પિતા છે તેની પાસે કેપિટલ એ અને સ્મોલ એ છે, તો એના બેના છૂટા પડશે તો કેપિટલ એ સ્મોલ એ થશે. એની માતા છે તો એના સ્મોલ એ છે, તો એક જ પ્રકારના ઉત્પન્ન થશે. તો આ કેપિટલ એ છે તે સ્મોલ એની સાથે જોડાશે તો કેપિટલ એ સ્મોલ એ આવશે, અને આ છે તે આવશે સ્મોલ એ. તો મિત્રો જો આ પ્રકારનું જનીન બંધારણ હોય તો 25% શક્યતા છે કે એના જે 50% છે કે એના 50% જે બાળકો છે તે નોર્મલ હશે, સાદા હશે, અને 50% છે તે કેવા હશે, પ્રભાવી હશે. કારણ કે અહીંયા 2 પ્રકારના જનીન બંધારણ ઉત્પન્ન થશે, કેપિટલ એ અને સ્મોલ એ. તો 50% એની સંતતિ છે તે સામાન્ય હશે, સાદી હશે, અને 50% છે તે કેવી હશે, રોગગ્રસ્ત હશે. ક્યારે? જ્યારે આ પ્રકારનું બંધારણ હશે તે કેસની અંદર. તો અહીંયા મિત્રો આ છે તે વાહક છે, સ્મોલ એ રોગી છે, સ્મોલ એ રોગી છે, કેપિટલ એ સ્મોલ એ વાહક છે. હવે મિત્રો અહીંયા જુઓ તમે, જે આખું જે ટ્રી છે તેની વાત કરીએ આપણે. આ જે આપણું જે મેઇન ક્લુ છે કે જે દૈહિક પ્રચ્છન્ની બિન અસરગ્રસ્ત પિતૃના બાળકો અસરગ્રસ્ત હોઈ શકે. જો આ પિતૃ કેવા છે, બિન અસરગ્રસ્ત છે, તેની સંતતિની અંદર જો અહીંયા રોગ આવે છે મિત્રો, તો આ જ આપણે દૈહિક પ્રચ્છન્ન જે લક્ષણ છે તે શોધવાની મુખ્ય ટ્રીક છે. તો અહીંયા આપણે જે માતા છે તેને રોગ નથી, પિતા છે તેને પણ રોગ નથી, પરંતુ એની સંતતિની અંદર રોગ આવે છે. તો આ દૈહિક પ્રચ્છન્નનું એક મુખ્ય લક્ષણ છે. દૈહિક પ્રભાવીની અંદર આવું ક્યારેય ન થાય મિત્રો. દૈહિક પ્રભાવીની અંદર જો તેના પિતૃને રોગ ન હોય તો એની જે સંતતિ છે તેને રોગ આવે જ નહીં. પરંતુ અહીંયા દૈહિક પ્રચ્છન્નની અંદર જે બિન અસરગ્રસ્ત પિતૃ છે એની સંતતિ છે તે રોગી હોઈ શકે. તો મિત્રો તમને આખી વંશાવળી મૂકી દીધી હોય અને આ રીતે આપ્યું હોય કે એની જે માતા અને એના પિતા એક એને રોગ ન હોય અને એની સંતતિની અંદર જો રોગ આપેલો હોય ને પછી તમને કહે કે આ વંશાવળી કયા પ્રકારની છે, દૈહિક પ્રભાવી છે કે દૈહિક પ્રચ્છન્ન છે, તો તમે ડાયરેક્ટ ગોતી શકો છો કે આ દૈહિક પ્રચ્છન્ન છે. જો આ પ્રકારનો ચાર્ટ આપેલો હોય અને અહીંયા જો એના પિતૃ છે તેને રોગ ન હોય અને એની સંતતિ એકઈમાં રોગ ન દર્શાવેલો હોય તો એનો મિનિંગ એવો કે આ જે વંશાવળી છે તે દૈહિક પ્રભાવીની છે. તો મિત્રો હવે આ કેસની આપણે વાત કરીએ કે એના પિતૃ બિન અસરગ્રસ્ત છે છતાં પણ એની સંતતિની અંદર રોગ આવે છે. કેવી રીતે? તો આપણે જોઈએ, સોલ્વ કરીએ. હવે એની માતા છે તેની પાસે કેપિટલ એ સ્મોલ એ છે, તો મિત્રો આ બંને છૂટા પડશે, કેપિટલ એ સ્મોલ એ છે, અલગ અલગ કોષની અંદર દાખલ થશે. સેમ પિતાની અંદર પણ એવું થશે, કેપિટલ એ સ્મોલ એ. તો મિત્રો આ કેપિટલ એ જોડાશે તો નિર્માણ પામશે કેપિટલ એ. તો આ કેપિટલ એ હશે તો એ રોગી હશે નહીં. તો અહીંયા દર્શાવેલું છે કે તે સામાન્ય હશે. ત્યારબાદ જો મિત્રો આ સ્મોલ એ જોડાશે તો તે કેવું હશે, રોગી હશે. તો અહીંયા આપણે દર્શાવેલું છે કે જે આ લાસ્ટવાળું છે તે રોગી છે કે જેની અંદર સ્મોલ એ આપેલું છે. એવું પણ હોઈ શકે કે આ કેપિટલ એ છે ત્યાં સ્મોલ એની સાથે જોડાય, કેપિટલ એ સ્મોલ એ, તો આ કેસની અંદર પણ રોગ થશે નહીં, પરંતુ સ્મોલ એ છે તે રોગનું વહન કરતું વાહક છે. તો મિત્રો આ એક એનું જે મેઇન ક્લુ છે કે બિન અસરગ્રસ્ત પિતૃ છે તેના જે બાળકો છે તે અસરગ્રસ્ત હોઈ શકે. તો આ 2 પ્રકાર પૂરા થયા. ત્યારબાદ મિત્રો આવે છે કે જે લિંગની વાત કરીએ તો લિંગની અંદર મિત્રો 2 પ્રકારની આવે કે એક્સ સંલગ્ન આવે અને વાય સંલગ્ન આવે. એક્સ સંલગ્ન એટલે શું? તો જે એક્સ રંગસૂત્રની સાથે જોડાયેલી હોય તે એક્સ સંલગ્ન આવશે, અને જે વાય રંગસૂત્ર છે તેની સાથે જોડાયેલું હોય તો તે વાય સંલગ્ન આવશે. તો આપણે અહીંયા ખાલી એક્સ સંલગ્ન છે તે જોવાની છે. હવે આપણે એની અંદર જો ક્લુ છે તે આપણે જોઈ લઈએ. એક્સ સંલગ્ન પ્રભાવીની પહેલાં વાત થાય છે કે જે લિંગી રંગસૂત્ર છે તેના જે પ્રભાવી જનીનો છે તેના દ્વારા થાય છે કોઈ પણ રોગમાં. અસરગ્રસ્ત માદા હશે, અહીંયા સિમ્બોલ આપેલો છે માદાનો, તો અસરગ્રસ્ત માદા હશે તો એમાં જે એક્સ રંગસૂત્ર છે, માદાની અંદર 2 હોય છે એક્સ, તો એના એક્સ રંગસૂત્ર છે, એક રંગસૂત્રની ઉપર કેપિટલ એ હોય અને બીજાની અંદર સ્મોલ એ હોય તો પણ તે કેવી હોય છે, રોગી હોય છે. અથવા તો અહીંયા સ્મોલ એ ના દર્શાવો, ખાલી એક્સ છે તે ખાલી રાખો તો પણ ચાલે. બિન અસરગ્રસ્તની વાત કરીએ એટલે કે તેને રોગ નથી, તો એવી જે સ્ત્રી છે તેમાં એક્સ એટલે કે નોર્મલ છે, અથવા તો બંને એક્સ ઉપર સ્મોલ એ હાજર હશે.
આ બે છે તેમાંથી તમે કોઈ પણ રીતે લખી શકો છો। જો અહીંયા આપણે એક્સ એ લખીએ તો ખાલી એક્સ ખાલી રાખીએ તો એનો અર્થ એવો કે અહીંયા પ્રભાવી જનીન હાજર નથી, તો કયું જનીન હાજર હશે? પ્રચ્છન્ન હશે, એટલે તમે આ સ્મોલ એ દર્શાવી શકો છો। એવી જ રીતે જો અસરગ્રસ્ત નર હશે તો મિત્રો નરની અંદર એક્સ અને વાય બે રંગસૂત્ર જોવા મળે છે। અહીંયા એક્સ સંલગ્ન પ્રભાવી છે, એટલે જે જનીન છે તે ઓનલી કેના ઉપર હાજર હશે? એક્સ રંગસૂત્ર ઉપર જ હાજર હશે। તો અહીંયા એક્સ રંગસૂત્ર છે તેના ઉપર એ જનીન હાજર છે, વાય ઉપર કશું જ હશે નહીં, કારણ કે એક્સ સંલગ્ન છે એટલા માટે। બિન અસરગ્રસ્ત નર હશે એની વાત કરીએ તો એમાં એક્સ વાય નોર્મલ છે, અથવા તો એક્સ ની ઉપર સ્મોલ એ જનીન એટલે કે પ્રભાવી જનીન નથી, એના બદલે સ્મોલ એ છે, પ્રચ્છન્ન છે, અને વાય હાજર છે, તો તે બિન અસરગ્રસ્ત છે। હવે એના ક્લૂની વાત કરીએ મિત્રો, એટલે જો મિત્રો એક્સ કેપિટલ એ અને એક્સ સ્મોલ એ હશે તો એ સ્ત્રીને રોગ થશે, જો બંને સ્મોલ એ હશે તો એ સ્ત્રીને રોગ થશે નહીં। એવી જ રીતે એક્સ છે તેના ઉપર કેપિટલ એ જનીન હાજર હશે તો એ પુરુષને રોગ થશે, પરંતુ જો એક્સ છે તેના ઉપર સ્મોલ એ જનીન હાજર હશે તો પુરુષને રોગ થશે નહીં। હવે આપણે જોઈએ આગળ એની વંશાવળી અને એના ક્લુ। પેલું છે પિતામાંથી પુત્રમાં રોગ ક્યારેય ન જાય। મિત્રો યાદ રાખજો કે એના પિતાની અંદર રોગ હશે તો એના પુત્રને રોગ થશે નહીં, ફક્ત અને ફક્ત એની પુત્રીને જ રોગ થશે। આ એક મેઇન ક્લુ છે આપણું કે જે એક્સ સંલગ્ન પ્રભાવી છે તેને શોધવાનું કે એના પિતામાંથી પુત્રમાં રોગ ક્યારેય નહીં જાય, અને અસરગ્રસ્ત પિતાની બધી જ પુત્રીઓ એટલે કે 100% કેવી હશે? અસરગ્રસ્ત હશે। જો એના પિતાને રોગ થયો હશે, તેના પિતા રોગી હશે, તો એની બધી જ જે પુત્રી છે તે કેવી હશે? અસરગ્રસ્ત હશે। એટલે મિત્રો અહીંયા જે રોગ જાય છે તે કેમાં જાય છે? ફાધર ટુ ડોટર, એટલે કે પિતામાંથી એની પુત્રીમાં જાય છે, પુત્રમાં જશે નહીં। અને આ રોગ છે તેનું એક ઉદાહરણ આપેલું છે કે વિટામિન ડીની ખામીથી થતો રિકેટ્સ રોગ, કે તે આ એક્સ સંલગ્ન જે પ્રભાવી છે તેના દ્વારા થતો રોગ છે। હવે આપણે જોઈએ કે એની જે વંશાવળી છે તે આ બે ક્લુ યાદ રાખજો મિત્રો કે પિતામાંથી પુત્રમાં રોગ ન જાય। જો પિતા અસરગ્રસ્ત હશે તો એની બધી જ પુત્રીઓ 100% એની છોકરીઓ છે તે અસરગ્રસ્ત હશે। કેવી રીતે તે આપણે જોશું કે જે સોલ્યુશન સહિત, એટલે તમને વધારે ખ્યાલ આવી જશે। હવે અહીંયા જે એક વંશાવળી આપેલી છે મિત્રો, હવે અહીંયા જુઓ કે માતા છે તે કેવી છે? અસરગ્રસ્ત છે, એટલે કે એની પાસે એક જનીન પ્રભાવી છે અને એક વિષમયુગ્મી છે। જો મિત્રો અહીંયા બે શક્યતા હોઈ શકે કે એના બંને પ્રભાવી પણ હોઈ શકે, પરંતુ અહીંયા જે આ કેસ છે તેની અંદર આવું જોવા મળે છે, કારણ કે અહીંયા સોલ્યુશન સહિત મેં તમને મૂકી દીધું છે કે અહીંયા આવું હશે એમ, નહીં તો અહીંયા બે ચાન્સ હોઈ શકે કે આ એક્સ એ છે તે એક પ્રભાવી હોઈ શકે ને એક પ્રચ્છન્ન હોઈ શકે, અથવા તો બંને છે એક્સ એ આવી રીતે પ્રભાવી પણ હોઈ શકે। પરંતુ અહીંયા જે આ વંશાવળી આપેલી છે તેની અંદર આ પ્રકારેનું નથી બંધારણ, એની અંદર આ પ્રકારેનું છે। કેવી રીતે? તો આપણે સોલ્યુશન કરી અને તે આપણે શોધી શકીએ છીએ। હવે મિત્રો અહીંયા નર છે તે સામાન્ય છે, એને રોગ નથી। હવે આપણે એની જે સંતતિ છે તેની વાત કરીએ તો એને કેટલા સંતતિ ઉત્પન્ન છે? અહીંયા 4 દર્શાવેલા છે, એટલે 1, 2, 3 અને 4 છે। તો મિત્રો અહીંયા જે આ પુત્ર છે તે રોગ છે, પુત્રી છે તેને પણ રોગ છે, એક અહીંયા જે પુત્ર છે તેને રોગ નથી, અને જે અહીંયા જે આ પુત્ર છે તેને પણ રોગ નથી, અહીંયા જે છોકરી છે તેને પણ રોગ નથી। હવે આપણે જોઈએ કે એના જે પિતા છે તે સામાન્ય છે, એટલે એની પાસે આપણને ખબર જ છે કે સ્મોલ એ હશે તો તે સામાન્ય હશે, જો કેપિટલ એ હશે તો એ રોગી હશે। તો એની પાસે એક્સ છે તેના ઉપર એ હાજર હશે અને વાય, તો એના જન્યુને છૂટા પાડીએ એક્સ સ્મોલ એ અને વાય, અને એની જે માતા છે તેની આપણે પહેલાં સ્મોલ એ સાથે કરીએ અને પછી કેપિટલ એની સાથે કરશું, એની શક્યતા પણ આપણે જોશું। તો એક એક્સ કેપિટલ એ છે અને એક્સ સ્મોલ એ છે, તો અહીંયા કોષ્ટક સ્વરૂપને આપણે લખીએ તો આ પ્રકારેની સંતતિ છે તે નિર્માણ પામશે કે જો એ છે તેનું જોડાણ સ્મોલ એની સાથે થશે, તો બંનેની અંદર આપણે જોવા જઈએ તો એક પ્રભાવી છે અને એક પ્રચ્છન્ન છે, તો આ કેસની અંદર રોગ થશે। આ કેસની અંદર બંને સ્મોલ છે તો રોગ થશે
નહીં. આ કેસ છે તેની અંદર રોગ થશે, આ પુત્ર હશે, ઉપરની બંને પુત્રીઓ છે. ત્યારબાદ આ કેસની અંદર જોઈએ તો આ કેસની અંદર એનો પુત્ર છે તેને રોગ થશે નહીં. હવે જો આપણે અહીંયા એક્સ સ્મોલ એ છે તેની જગ્યાએ એક્સ કેપિટલ એ દર્શાવીએ અને આપણે લખવું હોય તો જે આ છે એક્સ કેપિટલ એ એક્સ સ્મોલ એ તે સેમ જ આવશે, કેમ કે આ બંને સેમ જ આવશે, પરંતુ જે આ બંને છે તેના રિઝલ્ટ છે તે બદલશે. તો અહીંયા આવશે એક્સ કેપિટલ એ અને આવશે એક્સ સ્મોલ એ. જ્યારે નીચેનું છે તેની અંદર આવશે એક્સ કેપિટલ એ અને વાય. તો મિત્રો જો એની માતા છે તેની પાસે બંને પ્રભાવી જનીન હાજર હશે તો એની દરેક સંતતિ છે તે રોગી હશે. આપણે અહીંયા જોઈએ કે એની 4 સંતતિ રોગી નથી. તો એટલા માટે અહીંયા જે આપણને જે આ માતા આપેલી છે તે સમયુગ્મી પ્રભાવી નથી, પરંતુ વિષમયુગ્મી પ્રભાવી છે. સમજાય છે કે ને? હજી એકવાર કહું છું કે જો અહીંયા એના જે પિતા છે તે સામાન્ય છે, તે પ્રચ્છન્ન જનીન ધરાવે છે, એટલા માટે એની પાસે રોગ નથી. હવે એની માતાની આપણે 2 શક્યતા હોઈ શકે, કાં તો એની પાસે એ બે સમયુગ્મી હોઈ શકે જનીન, અથવા તો વિષમયુગ્મી એટલે કે એ અને સ્મોલ એ હોઈ શકે. બંનેનું આપણે લઈ અને અહીંયા ચેક કર્યું. જો માતા વિષમયુગ્મી હશે તો એની જે સંતતિ છે તે દરેક સંતતિ રોગી ઉત્પન્ન થશે નહીં. શું કામ? તો કારણ કે તે વિષમયુગ્મી છે તો અહીંયા સ્મોલ એ છે, અહીંયા પણ એના જે પિતા છે તેની પાસે સ્મોલ એ છે, તો એનું જોડાણ થશે તો આ સાઈડની જે સંતતિ છે તે નોર્મલ હશે, આ બાજુની જે સંતતિ છે તે રોગગ્રસ્ત હશે. પરંતુ જો માતા પ્રભાવી હશે એટલે માતાની પાસે સમયુગ્મી પ્રભાવી હશે, એટલે કે બંને કેસની અંદર એક્સ કેપિટલ એ હાજર હશે, તેની દરેક સંતતિ છે તે રોગગ્રસ્ત થશે. તો એના આધારે આપણે નીચે જોઈ અને આપણે કહી શકીએ કે આ સમયુગ્મી છે કે વિષમયુગ્મી. જો અહીંયા 4 સંતતિ છે તેની અંદર રોગ બતાવેલો હોય તો એનો અર્થ એવો થાય કે અહીંયા જે માતા છે તેનું જનીન બંધારણ છે તે સમયુગ્મી હશે. પરંતુ અહીંયા 4માંથી 2ને જ રોગ દર્શાવેલો છે, 2 રોગી નથી, એટલે એનો અર્થ એવો થયો કે નીચે માતા છે તે રોગી છે, પરંતુ કેવી છે? વિષમયુગ્મી છે, સમયુગ્મી નથી. હવે મિત્રો ઉપર આપણે જે ક્લુ આપ્યો છે કે પિતામાંથી પુત્રમાં રોગ ન જાય, શું કામ ન જાય? હવે એ પણ આપણે જોઈએ. હવે મિત્રો માતા છે તેની પાસે 2 જે એક્સ રંગસૂત્ર છે, પિતા હશે એની પાસે એક્સ વાય હશે. હવે પિતા છે આ જે પુત્ર થશે તો શું થશે કે આ એક્સ છે તે કેનું હશે? એની માતાનું હશે. અને વાય કેનું હશે? એના પિતાનું હશે. તો આ એક્સ અને વાય છે તો એમાં મિત્રો એક્સ છે તો પુત્ર છે તેને ક્યાંથી મળે છે? તેની માતામાંથી મળે છે. એટલે જો પિતા છે તેના એક્સ રંગસૂત્ર ઉપર જો કોઈ પણ અહીંયા પ્રભાવી જનીન હાજર હશે રોગગ્રસ્ત, તો પણ એના પુત્રને નહીં આવે. શું કામ નહીં આવે? કારણ કે જે વાય જનીન છે તેના જે વાય રંગસૂત્ર છે તેના ઉપર તો કોઈ જનીન આવેલું જ નથી. તો અહીંયા જે પુત્ર છે તેને એના પિતાનું વાય મળે છે અને એની માતાનું એક્સ મળે છે. એટલા માટે એના પિતાને રોગ હશે તો એની જે સંતતિ છે, એનું જે નર બાળક છે તેને રોગ જશે નહીં. હવે આપણે વાત કરીએ કે અસરગ્રસ્ત પિતા છે તેની બધી જ પુત્રીઓ છે તે 100% પુત્રીઓ અસરગ્રસ્ત હશે. શા માટે? જો અહીંયા જે આ વંશાવળી છે તેની અંદર દર્શાવેલું છે, અહીંયા જે આ સ્ત્રી છે તે સામાન્ય છે, હવે તેના જે લગ્ન છે તે કોઈ અસરગ્રસ્ત જે નર છે તેની સાથે થાય છે, તો એના જે 4 સંતતિ દર્શાવેલી છે, તો મિત્રો અહીંયા નર કેવો છે? અસરગ્રસ્ત છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે એની જે એના પુત્ર છે તેને રોગ નથી, તે નોર્મલ છે, પરંતુ એની જે પુત્રીઓ છે તે બંને પુત્રીઓને શું છે? રોગ છે. એટલે કે અસરગ્રસ્ત જે પિતા છે તેની 100% પુત્રીઓ કેવી થશે? અસરગ્રસ્ત થશે. શું કામ? તો કારણ એ કે મિત્રો હવે માતા છે તેની પાસે એક્સ રંગસૂત્ર હશે, પિતા છે તેની પાસે એક્સ વાય હશે, તો પુત્રી ક્યારે ઉત્પન્ન થશે? કે જ્યારે બંને એક્સ હશે. તો મિત્રો અહીંયા એક્સ રંગસૂત્ર છે તેના ઉપર શું હાજર છે? કે પ્રભાવી જનીન હાજર છે. તો એના જે પુત્રી છે તેને એક એક્સ છે તે કેને પાસેથી મળે છે? તેના પિતા પાસેથી મળે છે. એટલે જો પિતા છે તે અસરગ્રસ્ત હશે તો 100% એની પુત્રી છે તે અસરગ્રસ્ત થશે. કારણ એ કે એક જે એક્સ છે છોકરી તેને એના પિતાનું મળે છે એટલા માટે.
તો આ એક મેઇન ક્લુ છે કે અસરગ્રસ્ત પિતાની બધી જ પુત્રી 100% અસરગ્રસ્ત હશે અને પિતામાંથી પુત્રની અંદર રોગ ક્યારેય જશે નહીં. તો આ મિત્રો દૈહિક પ્રભાવી છે એક સંલગ્ન છે પ્રભાવી છે તેની વાત થઈ. ત્યારબાદ જે બીજી છે તે એક સંલગ્ન છે પ્રચ્છન્ન છે તેની વાત. તો અહીંયા જે પ્રચ્છન્ન જનીન છે તેના દ્વારા થાય છે. તો અહીંયા જોઈએ કે બંને એક્સ રંગસૂત્ર છે તેના ઉપર સ્મોલ એ જનીન હાજર હશે તો તે માદા છે તેને રોગ થશે, તો તે અસરગ્રસ્ત માદા હશે. જો બંનેમાં એક ઉપર કેપિટલ એ છે અને એક ઉપર સ્મોલ એ છે તો તે સામાન્ય માદા છે, પરંતુ તે કેવી છે? વાહક છે, એટલે કે રોગનું વહન કરે છે. અહીંયા આપણે સ્મોલ એ છે તેને રોગગ્રસ્ત જનીન તરીકે લેવાનું છે. ત્યારબાદ જો એક્સ ઉપર સ્મોલ એ જનીન હાજર હશે અને વાય છે તો તે અસરગ્રસ્ત નર હશે. જો એક્સ ઉપર કેપિટલ એ હાજર હશે તો એ સામાન્ય નર હશે. હવે આપણે અહીંયા એના ક્લુ જોઈએ. તો રોગ છે તે પિતામાંથી પુત્રમાં ક્યારેય ન જાય. ઉપર જેમ આપણે જોયું તે જ મિત્રો એક સંલગ્ન પ્રભાવી હોય કે પ્રચ્છન્ન હોય બંનેની અંદર સેમ એ જ લાગશે કે પિતામાંથી પુત્રમાં જશે નહીં. માતા છે તેમાંથી પુત્રમાં જશે, એટલે કે ફાધર ટુ ડોટર એન્ડ મધર ટુ સન. માદા કરતાં નરમાં વધુ રોગ. જો મિત્રો અહીંયા એક સંલગ્ન પ્રચ્છન્ન છે. હવે શું કામ આવું થાય છે? તો જે સ્ત્રી છે તેની પાસે 2 એક્સ રંગસૂત્ર હાજર છે. તો આ 2 એક્સ રંગસૂત્ર હાજર છે તો ધારો કે અહીંયા પ્રચ્છન્ન છે તો અહીંયા તો એક પ્રભાવી હશે, એક એક્સ રંગસૂત્ર છે તેના ઉપર પ્રભાવી હશે. તો આ સ્ત્રી છે તે રોગી નહીં હોય. શું કામ? તો કારણ કે તેની પાસે એક પ્રભાવી જનીન આવેલું છે. તો આ જે પ્રચ્છન્ન જનીન છે તેની અસર છે તે વ્યક્ત થવા દેશે નહીં. પરંતુ નરની વાત કરીએ તો નરની અંદર એક જ એક્સ રંગસૂત્ર છે, તેનું જે જોડિયું રંગસૂત્ર છે તે વાય છે. તો અહીંયા એક્સ છે તેના ઉપર આ સ્મોલ એ હાજર હશે તો તે રોગ જ થશે, કારણ કે એના સમજાત રંગસૂત્ર ઉપર કોઈ પણ પ્રકારનું જનીન જોવા મળતું નથી. એટલે માદા કરતાં પ્રમાણ છે તે નરમાં વધુ જોવા મળે છે. કયા કિસ્સામાં? એક્સ સંલગ્ન પ્રચ્છન્નમાં. માતામાંથી તેના પુત્રમાં રોગ જાય છે અને પિતામાંથી તેના પુત્રીની અંદર રોગ જાય છે. અસરગ્રસ્ત માતાના 100% પુત્રો અસરગ્રસ્ત. મિત્રો અહીંયાથી ઊંધું. અહીંયા અસરગ્રસ્ત પિતાની પુત્રીઓ અસરગ્રસ્ત હતી. અહીંયા અસરગ્રસ્ત માતા છે તેના 100% પુત્રો કેવા છે? અસરગ્રસ્ત છે. ત્યારબાદ વાત કરીએ કે જો માતા છે તે વાહક હોય અથવા તો રોગગ્રસ્ત હોય તો પુત્ર છે તેને અસર થાય છે. માતા વાહક હશે અથવા તો રોગગ્રસ્ત હશે તો એનો પુત્ર છે તેને રોગ થશે. શું કામ? તો કારણ કે પુત્રને એક્સ રંગસૂત્ર ક્યાંથી મળે છે? તેની માતામાંથી મળે છે. અને અહીંયા જે આ એક સંલગ્ન જે પ્રચ્છન્ન જનીન છે તે ક્યાં હાજર હશે? તેના એક્સ રંગસૂત્ર ઉપર જ હાજર હશે. તેનું ઉદાહરણ આપેલા છે 2 રોગ, રંગ અંધતા અને હિમોફિલિયા, કે જે આપણે આ બુકની અંદર આગળ જોવાના જ છે. અહીંયા મિત્રો એની જે વંશાવળી આપેલી છે આપણે જોઈએ કે અહીંયા જે સ્ત્રી છે આ પુરુષ છે. હવે સ્ત્રી છે તે અસરગ્રસ્ત છે, એની પાસે અસરગ્રસ્ત હશે તો એક જ ઓપ્શન છે કે સ્મોલ એ જ હશે. જો સ્મોલ એના બદલે કેપિટલ એ હશે તો અસરગ્રસ્ત હશે નહીં. તો રોગ હોય પ્રચ્છન્નની અંદર એટલે મિત્રો એ સમયુગ્મી જ હશે 100%. પ્રભાવીની અંદર તે સમયુગ્મી અથવા વિષમયુગ્મી હોઈ શકે, પરંતુ પ્રચ્છન્ન હશે તો અહીંયા તે 100% સમયુગ્મી પ્રચ્છન્ન જ હશે, તો જ તે રોગી હશે. તો એ સ્ત્રી છે તે સમયુગ્મી પ્રચ્છન્ન છે, પુરુષ છે તે નોર્મલ છે એટલે તેની પાસે પ્રભાવી હાજર છે. હવે આ બંનેની જે સંતતિની વાત કરીએ તો એની 1, 2, 3 અને 4 સંતતિ છે. એમાંથી જો મિત્રો જે આ જે પુત્રી છે તે રોગનું વાહક ધરાવે છે. અહીંયા વાહક છે, અડધું ખાનું ભરેલું છે ને અડધું ખાલી છે. આ પુત્ર છે તે સંપૂર્ણ રોગી છે. ત્યારબાદ આ પુત્રી છે તે પણ વાહક છે અને આ પુત્ર છે તે પણ કેવો છે? રોગી છે. જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા છે આની 4 સંતતિ આપેલી છે. અહીંયા આ 4 સંતતિમાંથી રોગ કેટલાને થાય છે? 2 ને થાય છે. કોણ 2 થાય છે? 2 છોકરાને જ થાય છે. છોકરીઓ કંઈ રોગ થતો નથી. આમ માદા કરતાં પ્રમાણ કેમાં વધ્યું? નરની અંદર વધ્યું. તો આ છે એનું મુખ્ય કારણ છે. હવે આપણે જોઈએ કે અહીંયા છે
વાહક માતા છે, આ વાહક છે, હવે તેના જે લગ્ન છે તે પણ સામાન્ય પુરુષ સાથે થશે તો એના દ્વારા જે સંતતિ ઉત્પન્ન થાય છે તે અહીંયા 4 દર્શાવેલી છે. તો એમાંથી એક સંતતિ છે તે અહીંયા અસરગ્રસ્ત દર્શાવેલી છે, આ વાહક છે, ત્યારબાદ આ સામાન્ય છે અને આ પણ વાહક છે. જો 2 અસરગ્રસ્ત પિતૃ છે તેના દરેક જે સંતતિ છે તે અસરગ્રસ્ત હશે, અહીંયા દર્શાવેલી છે. હવે મિત્રો આપણે જોઈને સોલ્વ કરવું હોય તો આપણે જોઈ શકીએ. માતા છે, માતાની પાસે શું છે? રોગી છે, એટલે એની પાસે બંને એક્સ સ્મોલ એ છે. પિતા છે તો એની પાસે એક્સ કેપિટલ એ છે અને એક વાય છે. હવે આ એક્સ છે તેનું જોડાણ આની સાથે થશે તો તે બનશે એક્સ કેપિટલ એ અને એક્સ સ્મોલ એ. તો આ શું હશે મિત્રો? પુત્રી હશે, પરંતુ તેને રોગ હશે નહીં, તે વાહક હશે, કારણ કે અહીંયા શું આવી ગયું? કેપિટલ એ આવી ગયું. સેમ એવી જ રીતે અહીંયા એક્સ કેપિટલ એ અને એક્સ સ્મોલ એ, આ પણ પુત્રી હશે, આ પણ સાદી હશે, વાહક હશે, તેને રોગ થશે નહીં. પરંતુ અહીંયા જુઓ કે એક્સ સ્મોલ એ અને વાય આ એનો પુત્ર છે અને પુત્ર છે તેને રોગ થાય છે, કારણ કે એને એક્સ રંગસૂત્ર એની માતામાંથી મળે છે અને માતા રોગી છે, એટલા માટે 100% એનો પુત્ર છે તે રોગી થશે અને થશે. તો આ કેસની અંદર પણ એવું જ થશે કે એક્સ સ્મોલ એ અને વાય તો એનો પુત્ર છે તેને રોગ થશે. તો અહીંયા આપણે જોયું કે એના બંને પુત્ર છે તે રોગી છે અને તેની બંને પુત્રીઓ છે તે કેવી છે? વાહક છે. હવે મિત્રો આ કેસની આપણે વાત કરીએ કે આની અંદર આપણે જોવું હોય તો એની પણ આપણે ગણતરી કરી શકીએ સોલ્યુશન સહિત.